નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું માલવી. કરંટ ટોપિકનો આજનો વિષય છે માતા પિતામાં વધ્યો એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ગુજરાતની અંદર ઘણા બધા પરિવારો, મોટી સંખ્યામાં એટલા પરિવારો છે જેના બાળકો છે તે વિદેશમાં જઈને વસતા હોય છે, ત્યાં અભ્યાસ અર્થે જતા હોય છે, યા તો પછી નોકરી માટે યા તો પછી કાયમ માટે પીઆર પણ બનતા હોય છે. તો જે રીતે ગુજરાતમાં એનઆરઆઈ પરિવારોની સંખ્યા ખૂબ મોટી છે અને જે રીતે અત્યારે આ સિન્ડ્રોમ જોવા મળી રહ્યા છે, ખાસ કરીને એવા માતા પિતા કે જેમના બાળકો અત્યારે વિદેશમાં છે અને પોતે ગુજરાતમાં રહી રહ્યા છે, તેવા જે સિન્ડ્રોમ છે તે ખાસ અહીંયા જોવા મળી રહ્યા છે. જે રીતે વિદેશમાં ગયેલા બાળકોના 35% જે પેરેન્ટ્સ છે એટલે કે માતા પિતા છે એમનામાં એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ છે તે જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને હવે જે કરંટ ટોપિક કાર્યક્રમ છે એની અંદર આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આખરે આ સિમ્ટમ્સનું પ્રમાણ શા માટે વધી રહ્યું છે. અને જે રીતે કહેવાય ને કે એક બાળક હોય એટલે કે સિંગલ બાળક હોય અને તેવા માતા પિતા, તેવા પેરેન્ટ્સની અંદર આ જે સિન્ડ્રોમ છે તે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘણા બધા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે અને તેના જ માટે હવે આ જે ટોક શો છે તેની અંદર વાત કરીશું અને એ જ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી, જેઓ સિનિયર સાયકોલોજિસ્ટ છે. પ્રશાંતજી, સ્વાગત છે આપનું કરંટ ટોપિક કાર્યક્રમમાં. સાથે અન્ય ગેસ્ટ પણ જોડાયા છે, હેમંત શાહ, જેઓ એનઆરઆઈ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ છે. હેમંતજી, આપનું પણ સ્વાગત છે કરંટ ટોપિક કાર્યક્રમમાં. હા જી, થેન્ક યુ. જે રીતે આપણે વાત કરીએ ગુજરાતની, તો ખાસ કરીને સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, અન્ય શહેરોમાં પણ એમ્પ્ટી નેસ્ટર્સ માતા પિતાઓ છે તે વધ્યા છે. અને એનું સૌથી મોટું કારણ એ છે કે માતા પિતા પોતે ગુજરાતમાં રહે છે અને તેમના જે દીકરા છે તે ખાસ વિદેશમાં જઈને વસતા હોય છે, અભ્યાસ અર્થે ગયા હોય છે યા તો પછી નોકરી માટે ગયા હોય છે. ત્યારે હવે એવા જે પેરેન્ટ્સ છે તેમની અંદર એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ નું જે પ્રમાણ છે તે વધ્યું છે. તો શા માટે આ એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમના કિસ્સાઓ વધી રહ્યા છે? ડોક્ટર પ્રશાંત, આપની પાસેથી જાણવા માંગુ છું. આ એક સોશિયલ ચેન્જ છે, કારણ કે જે પેઢી અહીંયા ભણી પહેલા એના પછીના જે બાળકો છે એમના માટે ઇકોનોમિક ફ્રીડમને લઈને બીજા ઘણા બધા પાસાઓ, સોશિયલ જે આખો આસ્પેક્ટ બદલાયા, જે આખા માળખાઓ બદલાયા, એને લીધે બહાર ભણવા જવાનું ખૂબ થયું. એટલે બાળકો જે છે પછીની પેઢીના એ પોતાના સેલ્ફ ગ્રોથ માટે કે બીજા વધારે સારા શિક્ષણ માટે એ લોકો બહાર ગયા. હવે એ લોકો બહાર જાય છે એટલે ત્યાંના જે રૂલ્સ છે બધા છે, ધારો કે આપણે અમેરિકા કે કેનેડાની વાત કરીએ તો ત્યાંના બધા જે નિયમો છે એ પ્રમાણે ત્યાં જ અમુક કલાકો રહીને, અમુક મહિનાઓ કે અમુક વર્ષો રહીને પછી જ તમને અમુક પ્રકારના પીઆરની કે ગ્રીન કાર્ડની ને બધી સગવડો થાય, અથવા ઈએડી કાર્ડ જેને કહે છે અમેરિકામાં, કે તમે વર્ક પરમિટ ટૂંકમાં મળે. આ બધું એટલા માટે એ લોકોએ ત્યાં સમય જ આપવો જ પડે એવી સ્થિતિ થઈ ગઈ. હવે એ બાળકો જે છે એમાં એક બાળક ગયું એટલે બીજાને એવું થાય કે ભાઈ મારે બીજું બાળક એ મોકલવું છે, જો બે બાળક હોય તો. એટલે આવા જે થોડા પ્રમાણમાં સુખી સંપન્ન પરિવારો જે છે એ લોકો શરૂઆતમાં પોતાના બાળકોને મોકલતા હતા, પણ પછી સગવડ એવી થઈ કે તમે ભણવા માટે લોન લઈ અને પછી પણ તમે એને સ્ટડી માટેની લોન લઈને મોકલી શકો બાળકને. એટલે એના માટે પણ આ પ્રમાણ ધીરે ધીરે ખૂબ વધતું ગયું. એના લીધે જ્યારે ઘરની અંદર જો 4 જણ હોય અને 2 બાળકો હોય અને બંને બાળકો બહાર ભણવા જતા રહ્યા હોય અને પતિ પત્ની સિવાય બીજું કોઈ રહ્યું ના હોય, તો એના મનની જે સ્થિતિ થાય છે એની અંદર લોનલીનેસ, એકલતા, ક્યારેક ડિપ્રેશન આવે છે, ક્યારેક નકામાપણાની ભાવના પણ આવે છે, ક્યારેક ઘણું બધું કેટલાક લોકોને એવી ફિલિંગ આવે છે. કેટલાક લોકોને બહુ જ હળવા પ્રમાણમાં ફિલિંગ હોય છે, તો કેટલાક લોકોને તીવ્ર પ્રમાણમાં ફિલિંગ થાય છે. એ દરેકના ડાયગ્નોસિસ પ્રમાણે એમની ફિલિંગમાં ડિફર થતા હોય છે. પણ દરેકને એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ થાય જ છે એવું પણ નથી પાછું, એ પણ આપણે નોંધવું જોઈએ. અને આ એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ જે છે એ અહીંયા રહી ગયેલા બાળકો ત્યાં જે ઉડી ગયા છે માળામાંથી, જેને પાંખો આવી અને ઉડી ગયા છે બાળકો, એ પછી જે બાકી રહી ગયેલા જે માતા પિતાની જે સ્થિતિ છે એ માનસિક સ્થિતિને એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ કહીએ છીએ. એટલે ખાલી માળો થઈ ગયો અને પછીની માનસિકતા, ખાલી માળા પછીની માનસિકતા, એટલે એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ. બિલકુલ. આપણી સાથે એનઆરઆઈ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ છે હેમંત શાહ, તે પણ જોડાયા છે. હેમંતજી,
ખાસ કરીને આપની પાસેથી પણ જાણવું છે કે આખરે હવે જે રીતે વિશ્વ સ્તરે વિદેશ વસવાટ માટે બાળકો જતા હોય છે, ત્યારે પેરેન્ટ્સની હાલત ખૂબ જ કફોડી બની જતી હોય છે. કારણ કે કહેવાય ને કે જે આખી જિંદગી નાનપણથી મોટા કરે ને ત્યારબાદ કહેવાય ને કે બાળકો વિદેશ જતા રહે છે, ત્યારબાદ માતા પિતાની જે પરિસ્થિતિ છે તેમને સમજવી ખૂબ જ અઘરી હોય છે. કારણ કે કલાકો માતા પિતા એમની પાછળ સમય વિતાવી દેતા હોય છે ને, એ જ હવે કહેવાય ને કે ઉંમર થઈ જાય છે ત્યારબાદ એ સમય કાઢવો ખૂબ મુશ્કેલ હોય છે. અને ખાસ કરીને એવા કેસમાં જ્યારે બાળકો અ, વિદેશમાં જઈને વસી જતા હોય છે. કઈ રીતે જોઈ રહ્યા છો? શું કહેવું છે આપનું? આમ તો ભીમાડી સાહેબ તો આ સબ્જેક્ટ માટે માસ્ટર કહેવાય, એટલે એમની વાત ઘણા અંશે સાચી છે. પરંતુ મારા અનુભવ પ્રમાણે હું તમને જણાવું કે પહેલાના જી. ટાઈમમાં અમારું જ્યારે સ્થાપના થઈ એનઆરઆઈ પેરેન્ટ્સ એસોસિએશન, એમાં મેઇન ચાલુ થયું પૂનાથી. અને ત્યાંનો જે મુદ્દો હતો કે ભાઈ જે એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ નો જે છે, તો એને હમ. લીધે બધા જે આવા બધા પેરેન્ટ્સ ભેગા થાય અને એકબીજાની સાથે સંપર્કમાં આવે તો બધાને જ્યારે સમદુખ્યા ભેગા થાય ને ત્યારે હમ. એ લોકોનું જે દુઃખ છે એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ થોડું માઇલ્ડ થઈ જાય. એટલે પહેલો બિલકુલ. તો મુદ્દો આ હતો કે બધાને ભેગા કરીએ જેમના બાળકો હમ. પરદેશ રહેતા હોય. હવે આ જે 2005માં અમે ચાલુ કર્યું અહીંયા એસોસિએશન, ત્યારે એવું જી. હતું કે 70% મા બાપ જે મેમ્બર હતા એમના દીકરા અમેરિકા હતા અને હમ. 30% જેટલા ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે ન્યુઝીલેન્ડમાં હતા. પણ હમ. ધીરે ધીરે આખો સિનેરિયો ચેન્જ થઈ ગયો. 15 જી. પછી 17 પછી લગભગ એવું થયું કે એમાં ધીમે ધીમે 70-75% બધા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના મા બાપ જે બાળકોના મા બાપ આવ્યા અને જી. અમેરિકાના ઘટતા ગયા. હવે આમાં મારા હિસાબે જે છે તો પર્સન્ટેજ પહેલા કદાચ વધારે છે, પણ હવે મારા હિસાબે જે મારા અનુભવ પ્રમાણે તમને કહું તો હવે હમ. કેમ ઓછું છે કે પહેલાના ટાઈમમાં જયારે અમેરિકા છોકરા જતા હતા ને તો એ લોકો હમ. 5 વર્ષે કે 7 વર્ષે આવતા હતા એક વખત. અને મા હમ. બાપ તો કદાચ જિંદગીમાં એક જ વખત જતા હતા ને જઈને પાછા આવ્યા પછી કઈ રહેવાનું ને એવું તો સગવડ હતી નહીં. અને એ જી. વખતે બિલકુલ. કદાચ મા બાપને બહુ ગમતું પણ નતું. હવે સિનેરિયો આખો અલગ થઈ ગયો છે. છેલ્લા હમ. 15 વર્ષમાં મેં જોયું તો અત્યારે અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ઇંગ્લેન્ડ હોય, બધે છોકરાઓ ગયા પછી એ લોકોને પીઆર મળે ને પછી મા બાપ પણ એ લોકો દર વર્ષે તો આવે જ, પણ મા બાપ બી દર વર્ષે જતા થઈ ગયા. કારણ શું છે કે હવે એ લોકોનું ફાઇનાન્શિયલ સ્ટેટસ ઊંચું થઈ ગયું એટલે જાય છે. જી. કાં તો હવે જે મા બાપ છે એ લોકો હવે વધારે વિદેશ જતા વધારે ને વધારે વિદેશ પ્રવાસના અર્થે બી જતા થઈ ગયા. જી. એટલે આખો સિનેરિયો બદલાઈ ગયો. અને તમને ઓસ્ટ્રેલિયા માટે તો હું મારું પોતાનું પરમેનન્ટ રેસિડેન્ટશીપ છે. એટલે જી. એમાં શું છે કે ત્યાંની ગવર્મેન્ટે હમણાં રિસન્ટલી એવો ચેન્જ કર્યો છે જી. કે જે મા બાપને વધારે લાંબો ટાઈમ રહેવો હોય, ભલે એ લોકો હમ. પાસે પીઆર પરમેનન્ટ રેસિડેન્ટશીપ ના હોય, તો એ લોકોને બ્રિઝિંગ વિઝા આપે છે. નો ડાઉટ એ લોકો બહુ તગડી ફી લે છે. જી. પણ હવે લોકોને પૈસા ઇઝ નોટ એ મેઇન પ્રોબ્લેમ. એટલે જી. છોકરાઓ બી એટલું કમાતા થઈ ગયા, મા બાપ પાસે બી પોતાની જોબને હિસાબે બધા પૈસા હોય એટલે એ લોકો હવે જી. જી. ભરીને ત્યાં લોંગ ટાઈમ સુધી રહી શકે. એટલે હવે આ જે પર્સન્ટેજ પહેલા હતો ને એ ઘણો ઘણો ઓછો થઈ ગયો. કારણ કે જી. લોકો દર વર્ષે ત્યાં જતા થાય એટલે એ મધુરી યાદ લઈને આવે, ફરી પાછા 6 મહિના થાય ફરી પાછા જાય. એટલે જી. એ રીતે બહુ લાંબુ જે પર્સન્ટેજ પહેલા હતા ને એટલા બધા નથી મને જી. લાગતા. બિલકુલ, બિલકુલ. પ્રશાંતભાઈ, આપની પાસેથી જાણવું છે કે અમદાવાદમાં ખાસ કરીને ઘરકામ કરતી જે માતાઓ છે તેમની ઉપર સૌથી વધુ અસર જોવા મળી છે. ખાસ કરીને વાત કરું તો મહિલાની અંદર જ આ સિન્ડ્રોમ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. કારણ કે ઓબ્વિયસલી ઘરના કામમાં જ વ્યસ્ત રહે અને જ્યારે ફ્રી પડે ત્યારે કહેવાય ને કે એવું યાદ આવે, ચિંતા વધી જાય, હમ. ડિપ્રેશન ના લક્ષણો. એટલે બેસિકલી કેવા લક્ષણો જોવા મળતા હોય છે એમ્પ્ટીનેસ સિન્ડ્રોમના? સામાન્ય સંજોગોમાં થાય છે એવું કે આપણા જે કન્વેન્શનલ જે રોલ છે બધા, એમાં જી. ફાધર જે છે એ કામ માટે બહાર હોય, મધર કન્ટિન્યુઅસ જોડે હોય બાળકની. હવે તો જો કે બંને કામ કરતા થઈ ગયા છે, પણ હું થોડા સમય પહેલાની વાત કરું છું. એવા સંજોગોમાં માતાએ પોતાનું એટલો બધો સમય અને શક્તિ ને એટલું બધું પાછળ કેર કરી હોય બાળકોની કે બાળકો માટે એ બહુ જ અતિશય જોડાણ થઈ ગયું હોય, હમ. ઇમોશનલ ડિપેન્ડન્સી થઈ ગઈ હોય.
અને નાની નાની વાતોમાં બાળકોની કેર કરવાની, ક્યારેક પરીક્ષા હોય ત્યારે ઉઠાડવાથી માંડીને બધું ઘણું બધું કરવાનું, એનું જમવાનું છે, એનું બીજું ધ્યાન રાખવાનું છે, એ બધી જ બાબતો માતા નાનપણથી સંકળાયેલી હોય. હવે થાય છે એવું કે સાયકોલોજીકલી એવું થાય કે મારું બાળક હવે મારી નજીક નથી અને એને આવતા અને જતા બહુ જ વાર લાગે, કે મળવું હોય તો ઓછામાં ઓછા 24 કલાક ઉપર તો જાય જ, અને દરેક વખતે શક્ય ના પણ બને જ્યારે જવું હોય ત્યારે. તો આ બધી જે ફિલિંગ છે એને કારણે એક પ્રકારનું ઇન્સિક્યોરિટી ઘણીવાર પેદા થાય છે, સાયકોલોજીકલ. ઘણીવાર મેં કહ્યું તે પ્રમાણે માઇલ્ડ ડિપ્રેસિવ સ્થિતિ પેદા થાય છે. અને આ એક પ્રકારનો એવો શૂન્યાવકાશ છે, જે શૂન્યાવકાશ એ વ્યક્તિને પોતાને એને વધારે અનુભવાય છે જેણે વધારે સમય બાળકો સાથે ગાળ્યો છે. એટલે એટલે માટે મહિલાઓને વધારે અનુભવાય છે. પણ હું એવું ચોક્કસ કહીશ કે હવે આપણે એમ ભલે સોશિયલ મીડિયાને અને બીજી બધી બાબતોને આપણે એના વિશે ગમે તે કહીએ, પણ થેન્ક્સ ટુ વિડીયો કોલ, કે એના કારણે એટલા બધા માતા પિતા પોતાના બાળક સાથે રોજે રોજ સંપર્કમાં રહી શકે છે. અને એટલા માટે પહેલા કરતા આ પ્રમાણ થોડું ઘટવા પણ માંડ્યું છે. પણ આમાં અમે જે ઓબ્ઝર્વ કર્યું છે, હું તમને કહું છું ક્લિનિકલી, કે જે લોકોમાં ખાસ કરીને મધર્સ એ પોસ્ટ મેનોપોઝલ પીરિયડમાંથી પસાર થતી હોય અને બાળક અહીંયા ના હોય, ત્યારે એવા સંજોગોમાં એને વધારે તકલીફ ઊભી થાય છે. હવે તમને જાણીને નવાઈ લાગશે, હેમંતભાઈને કદાચ મારી સાથે સહમત થશે ને એમને કદાચ સૂર પુરાવશે, કે ઘણીવાર તો હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે બાળકો ઘણીવાર બહારથી બાળકો અહીંયા ઇન્ડિયામાં ઘરે આવે ને ત્યારે ઘણીવાર એવું થાય છે કે એમની પોતાના માતા પિતાની આખી ગોઠવાયેલી શાંતિ છે ક્યારેક છિન્ન ભિન્ન થઈ જાય છે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે બાળકોનું એટલું બધું ધ્યાન રાખવું, બાળકો એટલે એમના બાળકો હોય, ઘણું બધું હોય, એટલે હવે એ લોકો મોટી ઉંમર એટલે 60+, 70+ ની વાત છે, એ પોતાની લાઈફમાં સેટ થઈ ગયા હોય છે. અને ઘણા બધા લોકો એવા છે કે જેમને બહાર જ ગમે છે, અને ઘણા બધા લોકોને ત્યાં એકલતા લાગે છે, એટલે ઇન્ડિયામાં જ ગમે છે. એટલે પોતાનું ધીરે ધીરે એક સાયકોલોજીકલ પ્રોફાઇલ નક્કી કરીને પછી એ લોકો એમાં સેટ થઈ ગયા હોય છે. પણ જે આપણે જો ફરી પાછા આવીએ મહિલાઓની વાતમાં, તો એ જે ગાળો છે 45 થી 55 ની આસપાસનો ગાળો, જેને મિડલ એજ ક્રાઇસિસ કહીએ, એ ક્રાઇસિસમાં પણ જો બાળક પોતાનાથી દૂર હોય, જેના પર ઇમોશનલી એ લોકો વધારે ડિપેન્ડન્ટ હોય, તો ચોક્કસપણે આ પ્રકારના મેં કહ્યું તે પ્રમાણે ઇનસિક્યોરિટી છે, ક્યારેક એકલતા છે, ક્યારેક ઊંઘની સમસ્યાઓ થાય, આ બધી સમસ્યાઓ થઈ શકે છે. અને ક્યારેક આપણે એને નામ ન આપી શકીએ કે આ કેમ થાય છે, પણ એની પાછળના કારણો જ્યારે અમે સબકોન્શિયસલી ચેક કરીએ ડિટેલમાં જઈને, ત્યારે ખબર પડે છે કે બાળક નજીક નથી, એના માટે એને મહિલાને અંદરથી આવું થાય છે. પણ એકચ્યુઅલી હવે પોતે મોકલ્યા હોય અને પછી પોતાને આવું થતું હોય, એટલે ક્યારેક અંદરથી સંઘર્ષ થાય, ગિલ્ટ પણ થાય કે મેં એના વિકાસ માટે, સારી ઓપોર્ચ્યુનિટી માટે મેં જ એને બહાર જવાનું કહ્યું, હવે મને જ ગમતું નથી. આ બે બાબતો વચ્ચે પણ ક્યારેક સંઘર્ષ થતા હોય છે. પણ એના ઘણા રસ્તાઓ હવે અવેલેબલ છે, એના ઉકેલના, એ આપણે આગળ વાત કરીએ. જી હેમંતજી, શિક્ષણનું સ્તર ઊંચું થયું છે અને માતા પિતાઓની એક્સપેક્ટેશન્સ પણ હવે ક્યાંક વધી છે, અને એટલા જ માટે બાળકોના ભવિષ્ય માટે કે જીવનની અંદર કંઈક આગળ વધે અને ત્યાં જઈને રહે એવું માતા પિતા પોતે પણ ઈચ્છતા હોય છે. પરંતુ કહેવાય ને કે લાગણીઓથી માતા પિતા બંધાયેલા હોય છે, અને નાનપણથી જે સમય વિતાવ્યો હોય છે, કદાચ ખાલી સમયમાં જે ખાલીપો આપણે કહીએ છીએ, એ સમયમાં બાળકોની ચોક્કસથી યાદ આવતી હોય છે. ત્યારે શું આ વધુ પડતી અપેક્ષાઓ નિરાશામાં ક્યારેક પરિણમતી હોય છે? બેઝિકલી જે પ્રશાંતભાઈએ વાત કરી બહુ 100% સાચી જ છે. જી તમને મારા એક્સપિરિયન્સ પ્રમાણે જણાવું તો શરૂઆતના જે 2005 પછી 2015 સુધીના ઘણા બધા કેસીસ એવા હતા કે અમારા જે મેલ મેમ્બર હોય એવા 3 થી 4 મેમ્બર મને પર્સનલી એટલે ઇન્ડિવિજ્યુઅલ લેવલે કહેલું કે બીકોઝ અમારો એક જ છોકરો છે અને એ ત્યાં અમેરિકા છે કે ઓસ્ટ્રેલિયા છે, તો એને લીધે ઘણી વખત મારા વાઈફને બહુ ડિપ્રેશન આવી જાય છે. એટલે જે આ કહેવાય ને કે એકલતા જે અનુભવે એને લીધે એ આવી જાય. સેકન્ડ રીઝન તમને કહું કે હવેના ટાઈમમાં 60-70 પછી નોર્મલી દરેક સિનિયર સિટીઝનને હેલ્થનો પ્રોબ્લેમ કંઈક ને કંઈક આવતો હોય છે. કે પર્ટિક્યુલરલી હેલ્થનો જ્યારે પ્રોબ્લેમ આવે ને બેમાંથી એક જણને, ત્યારે છોકરા બહુ યાદ આવે. બિલકુલ. સેકન્ડલી એવું છે કે જ્યારે અહીંયા તહેવારો હોય, દિવાળીનો તહેવાર હોય, ઉત્તરાયણના તહેવાર હોય, ત્યારે હંમેશા છોકરાઓ યાદ આવે. ત્યારે બહુ વધારે પડતું એકલતા ને બધું સાલવે કે ભાઈ મારો દીકરો કેટલો બધો સવારથી ઉત્તરાયણમાં પતંગ ચગાવવા જવા રાત સુધી રહે ને ધમાલ ધમાલ કરે, એટલું બધું એવી જ રીતે દિવાળીમાં યાદ કરે.
જી પણ હવે હેમંતજી, એટલા પહેલા માટે નથી. કરતા હું તમને મારો દાખલો આપું. જી હા, બિલકુલ હું એક મિનિટ તમને એક પહેલો મારો પોતાનો અનુભવ કહું. તો પહેલા અમને લાગતું હતું, પણ હું ને મારા વાઈફ બંને હવે બિઝનેસમાં આખો દિવસ એંગેજ હોઈએ છીએ. એટલે જે પ્રશાંતભાઈએ કીધું કે જે લોકો ઘરકામમાં હોય, જે લેડીઝ, જે મધર, એના માટે આ બહુ અગત્યની વાત છે કે એ લોકોને આવું એકલતા બહુ જ અનુભવ હોય, કારણ કે જેન્ટ્સ આખો દિવસ બહાર હોય. એટલે હમ એક તો એ વસ્તુ છે. અને બીજું તમને કહું કે જ્યારે અમે ત્યાં જઈએ તો અમારે તો કન્ટિન્યુઅસલી ગમે તેટલું રહેવાય, પીઆર છે, પણ હમ છતાંય 6 મહિના થાય એટલે હું મારા દીકરાને કહું કે ચલો હવે અમે થોડો વખત અમદાવાદ જઈ આવીએ. તો એને બિલકુલ નવાઈ લાગે કે તમે આટલું બધું સરસ રીતે અહીંયા જીવો રહો છો. અને હું પ્લસ ત્યાં ઓસ્ટ્રેલિયામાં પણ 4-5 સંસ્થામાં હું એક્ટિવ છું, એટલે ત્યાં પ્રવૃત્તિ ચાલતી જ હોય. તો જી કે છે તમને કેમ અમદાવાદ યાદ આવે? એટલે હું એને હંમેશા કહું કે અમદાવાદ એ કેવું છે કે જે 60 વર્ષ સુધી અમે જે બધી પ્રવૃત્તિ કરી છે, જે બધું બીજ વાવ્યા છે, અત્યારે એના બધા ફળ છે. અત્યારે ત્યાંની જે જી આખું વાતાવરણ છે, ત્યાંના અમારા ફ્રેન્ડ્સ છે, એમની સાથે ખભે હાથ મૂકીને કે એવી રીતે વાત કરી શકીએ. અહીંયા ગમે તેટલા સંબંધ હોય ઓસ્ટ્રેલિયામાં, આટલી બધી એક્ટિવિટી કરીએ, પણ એ સંબંધો અને આ સંબંધો આસમાન જમીનનો ફરક પડી જાય. એટલે કહેવાનો મતલબ શું છે કે હવે એવું બી નથી કે એ લોકોની ગેરહાજરીમાં અહીંયા રહીએ, અમે અહીંયા રહીએ છીએ તો અમને એ લોકો, કારણ કે જેમ પ્રશાંતભાઈએ કીધું કે સોશિયલ મીડિયા ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. કારણ કે મેં જી જોયા છે ઘણા મા બાપ તો રોજ વાત કરતા હોય, છેવટે હમ એમના છોકરા રહી તો એમના છોકરા એટલે પૌત્રો જોડે બી રોજ વાત કરતા હોય. એટલે હવે આ બધાના હિસાબે ઘણો ફરક પડી ગયો છે. જી હેમંતજી, એટલે એ જ વાત હતી કે પહેલા કરતા અત્યારની પરિસ્થિતિમાં ઘણો ડિફરન્સ જોવા મળી રહ્યો છે. પહેલા વિડીયો કોલની સુવિધા પણ નથી. અત્યારે આપણે ઈચ્છીએ ત્યારે બંને જણા ફ્રી હોય ત્યારે પણ આપણે વિડીયો કોલ ના માધ્યમથી આપણે વાત કરી શકીએ છીએ, જેથી આપણને શાંતિ મળે છે કે ના, બાળક સહી સલામત છે અને લાઈફમાં ખુશ છે, એ પણ વાત ઉપરથી જાણવા મળતું હોય છે. આ સાથે વાત કરવી છે પ્રશાંતભાઈ, જે રીતે મહિલાઓમાં એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમનું પ્રમાણ પુરુષો કરતા વધારે જોવા મળી રહ્યું છે. તો તેનું કારણ જે રીતે હેમંતભાઈએ પણ જણાવ્યું છે કે પુરુષો હોય છે મોટા ભાગે વ્યસ્ત રહેતા હોય છે, અને જે માતા હોય છે, જે મહિલાઓ હોય છે, એ ઘરમાં ને ઘરમાં ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે ડિપ્રેશનમાં, એ ખાલીપણના કારણે ડિપ્રેશનમાં આવી જતી હોય છે. તો ખાસ કરીને એ જાણવું છે કે સિંગલ ચાઇલ્ડ ફેમિલીમાં જોખમ વધુ જોવા મળી રહ્યું છે, તો તેનું કારણ શું? ના, બહુ ઓબ્વિયસ છે કે ભાઈ એક બાળક હોય એટલે એના માટે જે ઉછેર દરમિયાન જે કંઈ પણ શ્રમ લીધો હોય, કે જે કેર કરી જી હોય, કે જે ધ્યાન રાખ્યું હોય, એ સંપૂર્ણપણે માતા પિતાએ ધ્યાન રાખ્યું હોય છે. અને એના મેં કહ્યું ને, એના જ ભાગરૂપે એને આગળ ભણવા મોકલે છે. જી હવે થાય છે એવું કે તમે જે નક્કી કરો છો એના એ હંમેશા પેકેજ ડીલમાં આવે છે, અને સારી નરસી બધી બાબતો જોડે આવતી જ હોય છે. એટલે તમારે બાળકને આગળ વિદેશમાં વધારે સારી ઓપોર્ચ્યુનિટી માટે, કે તમને જો લાગતું હોય કે વધારે સારું શિક્ષણ માટે તમારે મોકલવાનું હોય બાળકને, તો તમારે જી એનો વિરહ તમારે સહન કરવો પડે. આ એની કિંમત છે. અને હવે માતા પિતા પહેલેથી પ્રિપેર થઈ જતા હોય છે, પહેલાના બિલકુલ સમય કરતા અત્યારે મેન્ટલી પ્રિપેર થઈ જતા હોય છે કે ના, મારા બાળકના ભવિષ્ય માટે એને મોકલવાનું જ છે. બિલકુલ. અને બીજું શું છે કે અત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હવે મેં કેટલાક પેરેન્ટ્સ તો એવા જોયા છે કે જે લોકો, તમને હવે હું કહું અત્યારે, કે અત્યારે અમે જ્યારે ભણતા હતા, વર્ષો પહેલાની વાત છે, ત્યારે ઇન્ટરનેશનલ સ્કૂલ જેવું કશું હતું જ નહીં. હવે હમ ઇન્ટરનેશનલ સ્કૂલો ચાલુ થઈ, એટલે એમાં કહેવામાં જ આવે છે કે તમારે બહાર ભણવાનું હોય તો એને ઈઝી પડશે એમ કરીને. એટલે માતા પિતા પણ માનસિક રીતે એવી રીતે તૈયાર થાય છે કે મારું બાળક ભણશે ને પછી બહાર જશે. એટલે તમે જો જી મોટા ભાગની જે ઇન્ટરનેશનલ સ્કૂલોનો સિલેબસ છે એ પણ કોમ્પિટેબલ છે બીજી બધી ત્યાંની બહારની કોલેજો સાથે. એવું એક પ્રકારનું એને માર્કેટિંગ ગણો કે જે ગણો તે, વોટ એવર, કે જે સત્ય ગણો, જે ગણો તે, પણ આ બિલકુલ હકીકત છે. બિલકુલ. હેમંતજી, એનઆરઆઈ બાળકોના માતા પિતા માટે સિનિયર લિવિંગ હોમ્સ અને કાઉન્સેલિંગ સેન્ટરો વધી રહ્યા છે, તેનું શું કારણ આપના મતે? એ તો હવે તમને બહુ બીજી વાત કરું કે ધારો કે જે મા બાપના છોકરા પરદેશ છે, પણ હવે હમ સિનેરિયો બીજો બી ચેન્જ થતો જાય છે કે જે અમુક મા બાપના બાળકો પરદેશ ના હોય, પરંતુ હમ ધારો કે આઈટી ફિલ્ડમાં હોય, બેંગ્લોર હોય, પૂના હોય, કે બીજા હૈદરાબાદ હોય, તો જી એની હાલત બી એવી જ થઈ ગઈ છે ને. કારણ કે ભલે ફોનથી વાત કરી શકીએ, પણ હમ પ્રશાંતભાઈ સહમત થશે કે થોડીક તો બિલકુલ કેવી હોય કે ફિલિંગ કે જે વર્ષોથી આજે 25 વર્ષનો બાળક થયો હોય ત્યાં સુધી જોડે ને જોડે રહ્યા હોય,
રાતના સામસામે બેસીને 11-12 વાગ્યા સુધી ગપ્પા માર્યા હોય, બધી વાતો કરી હોય. હવે એ વસ્તુ પછી પોસિબલ નથી, કારણ કે વર્કલોડને હિસાબે એ તમારી સાથે લાંબો ટાઈમ વાત બી ના કરી શકે, ભલે ને એ હૈદરાબાદ કે બેંગ્લોર હોય. એટલે સિનેરિયો તો એનું એ જ થાય છે કે બાળક પરદેશ હોય અથવા તો અહીંયા હોય. એટલે અને ખાસ કરીને મેં જોયું છે કે એ મધર બિલકુલ હાઉસવાઈફ, ટોટલી હાઉસવાઈફ હોય ને, એને એક તો પ્રોબ્લેમ થાય છે વધારે. બાકી હવે તો ઘણા બધા પર્સન્ટેજ વધી ગયા, લેડીઝ બધી ડિફરન્ટ લેડીઝ એક્ટિવિટીમાં હોય, લાયન્સ હોય, રોટરી હોય, અને બધા લેડીઝની ક્લબોમાં હોય મેમ્બર. અને હવે તો લેડીઝમાં બી કિટી પાર્ટીઓ એટલી બધી વધી ગઈ છે કે કદાચ દિવસના ટાઈમમાં જે હોટલો છે આપણી 200-300 હોટલ, એ બપોરના ટાઈમમાં એમને ઓક્યુપેશન મળે છે બીકોઝ ઓફ કિટી પાર્ટી. એટલે આ બધાને કારણે બી હવે જે યંગ મધર છે બધા, જે અત્યારે 40-50 વર્ષના છે, એમના છોકરા જયારે જાય બહાર, એ લોકોને લાગતું નથી. કારણ કે એટ ધ સેમ ટાઈમ તમે કહું કે મારો જે સન છે ઇઝ ઓનલી સન, એટલે એક જ સમય ને એમાં બી ફરક પડી જાય કે 100% ફિલિંગ તમારી એનામાં જ એકમાં જ હોય, પેલામાં વહેંચાઈ જાય. હવે એ લોકો સાથે જયારે હું વાત કરું જનરેશન ટુ જનરેશન, તો એ લોકો ત્યાં તૈયાર જ છે કે અમારા છોકરા મોટા થશે 16 વર્ષ પછી એ કદાચ બીજા સિટીમાં ભણવા જશે, પછી એ એની કેરિયર બનાવશે. તો વી આર નોટ એક્સપેક્ટિંગ ધેમ કે એ લોકો અમારી સાથે જ રહેશે. એટલે હવે નેક્સ્ટ જનરેશનમાં પણ બધાને હવે ખબર જ છે કે આપણે એકલા જ રહેવાનું છે. અને એવું જ હવે ધીમે ધીમે ઇન્ડિયા પણ થતું ગયું છે. કાં તો વિધિન ઇન્ડિયા લોકો છોકરાઓ બહાર જવું છે. અને હવે તો એવા કેસીસ છે બેન કે ધારો કે અમદાવાદમાં એવા ઘણા કેસ મેં જોયા છે કે છોકરાઓ અમદાવાદ રહેતા હોય, પણ મા બાપ પોતાની ઈચ્છાથી એમ કે ભાઈ ચલો તમે તમારી રીતે જુદા રહો. તો એ લોકો બી મહિને કે અઠવાડિયે 2 અઠવાડિયે એક વખત મળતા હોય. જી પ્રશાંતભાઈ, જે રીતે હવે આમાંથી બહાર આવવું હોય, આ સિન્ડ્રોમમાંથી બહાર આવવું હોય, તો એના માટે શું કરી શકાય, ટૂંકમાં સમજાવશો? સૌથી ઇમ્પોર્ટન્ટ છે હેલ્થનું બરાબર ધ્યાન રાખો, પ્રવૃત્તિ ખૂબ કરો, લોકોને ખૂબ મળો, જરૂર પડે તો કાઉન્સેલિંગ લો, અને સતત સંપર્કમાં રહો તમે, અને અપેક્ષાઓ ઓછી કરો. સિમ્પલ આટલી વાત છે જે કરવી જરૂરી છે. કોઈ પણ મોટી ઉંમરની વ્યક્તિ આ કરવી જરૂરી છે. અને તમે જો સ્પિરિચ્યુઅલ હો તો સ્પિરિચ્યુઅલિટી બાજુ વળો તો પણ બહુ જરૂરી છે. કારણ કે દુઃખ ક્યારે થાય છે? અપેક્ષા રાખીએ છીએ ત્યારે દુઃખ થાય છે. અને અપેક્ષા જે છે એ ઘણીવાર આપણા મનમાં સામેની વ્યક્તિ ના મનમાં આપણે માની લઈએ છીએ એવી જ માનસિકતા એની ના હોય એવું બની શકે. તો આપણે પોતાની માનસિકતા માટે બીજાને જવાબદાર ઠેરવ્યા વગર આપણે આપણા જીવનમાં પ્રગતિ કરવી, એ ગમે તે હોય, એ શારીરિક, માનસિક, આધ્યાત્મિક હોય કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી સાથેની હોય, કંઈ પણ આ બધાનું ધ્યાન રાખીને આગળ વધવું એ ખૂબ જરૂરી છે. સમાજમાં સંપર્કો કાપવાના નહીં. જે મોટી ઉંમરના લોકો છે, હેમંતભાઈએ બહુ સરસ વાત કરી કે અહીંયાના જે સંપર્કો છે બહુ જ જરૂરી છે. તમારા મિત્રોના, તમારા સમવયસ્કોના સંપર્કો, એ જો તમારી પાસે હશે તો ચોક્કસ ફાયદો થશે. ચોક્કસથી. થેન્ક યુ વેરી મચ ડોક્ટર પ્રશાંત અને હેમંતજી, આ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ થેન્ક યુ વેરી મચ. તો જે રીતે વિદેશમાં બાળકો જતા હોય છે અને જેના કારણે માતા પિતા જે હોય છે પરિસ્થિતિમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે જે બાળકને નાનપણથી મોટા કરે છે ને ત્યારબાદ એમને સારી ઓપોર્ચ્યુનિટી મળે છે અથવા તો અભ્યાસ કરવા માટે જતા હોય છે, ત્યારે માતા પિતા એ જે સમય પસાર કરતા હોય છે, જેમાં હવે એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ આ માતા પિતાની અંદર વધી રહ્યો છે. જો કે માતા પિતા માટે જે સલાહ આપવામાં આવી છે ડોક્ટર પ્રશાંત દ્વારા, ખૂબ જ મહત્વપૂર્ણ વાત કે પોતાને વ્યસ્ત રાખો, પોતાના માટે સમય ફાળવો, અને ખાસ કરીને સૌ સાથે હળીમળીને રહેવું જોઈએ. આ સાથે સંકલન પણ લોકો સાથે રાખવું જોઈએ. આ તમામ નિષ્કર્ષ છે તેને લઈને જો માતા પિતા એટલે કે જે પેરેન્ટ્સ છે તે રાખશે તો ચોક્કસથી આ જે સિન્ડ્રોમ છે તેમાંથી બહાર આવી શકે છે. તો હાલ કરંટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.